વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર સ્વાધ્યાય 8.3 અને એના દાખલા ગણી રહ્યા છે. ત્યારે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે ગણ્યા છે. બેનો એક ગણ્યો છે પહેલો. એ રીતે તમારે બીજો પણ ગણવો હોય તો ગણી શકાય. એ જ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3 અને એની રકમ છે જો 2a લઘુકોણ હોય તથા tan 2a બરાબર cot a minus 18 તો a ની કિંમત શોધો. ફરીથી tan 2a બરાબર cot a minus 18. tan 2a બરાબર cot a minus 18. આ બાજુ જે વસ્તુ છે એ અને આ બાજુ જે વસ્તુ છે એની કિંમત સરખી છે એવું કહેવાનો મતલબ છે. એની કિંમત શોધો. એની કિંમત ક્યારે મળે? જ્યારે cot અને tan નીકળી જાય ત્યારે. માત્ર a વાળા મૂલ્યો રહે ત્યારે આપણે કિંમત શોધતો ફાવે. હવે આપણે tan અને cot કાઢવું કેવી રીતે? તો કાં તો tan ને cot માં ફેરવો તો cot નીકળી જાય, કાં તો cot ને tan માં ફેરવો તો બંને બાજુથી tan નીકળી જાય. એટલે હું tan ને કાઢું છું, tan ને cot માં ફેરવી દેવાની છે. તો tan 2a આપણી પાસે સૂત્ર છે tan θ બરાબર, બોલો સૂત્ર કોને આવડશે? tan θ બરાબર cot 90 minus θ. આ θ તરીકે θ અહીંયા લેવાનું. તો આ સૂત્રમાં સૂત્ર વાપરવું હોય તો tan 2a બરાબર cot 90 minus θ ની જગ્યાએ 2a. ઓકે, માટે cot 90 minus 2a બરાબર cot a minus 18. ક્લિયર? tan θ બરાબર cot 90 minus θ. θ તરીકે 2a છે તો θ તરીકે 2a લખી દો. બંને બાજુથી મિત્રો cot નીકળી ગયા, therefore 90 minus 2a બરાબર a minus 18. હવે શું? આ a વાળા એક બાજુ કરીએ એટલે 90 + 18. આ 18 માઈનસ છે, આ બાજુ ના પ્લસ થઈ ગયા. a આ બાજુ છે વત્તા 2a આ બાજુથી આ બાજુ પ્લસ 2a. 90 + 18 108 બરાબર 3a. therefore a બરાબર 108 ભાગ્યા 3. 3 તાલીના 3 × 18 એટલે a બરાબર 36 અંશ. તો a ની કિંમત શોધો. તો a ની કિંમત કેટલી થઈ મિત્રો? 36 થઈ. આ એનો જવાબ છે. a બરાબર 36. એવો એક બીજો દાખલો છે. જો tan a બરાબર cot b, tan a બરાબર cot b, તો સાબિત કરો કે a plus b બરાબર 90. આવું આપણે આપેલું છે એના ઉપરથી. આમ તો જનરલી તમે જુઓ છો બે ખૂણાનો સરવાળો 90 થાય. અથવા બે કોટી કોણ હોય, a અને b કોટી કોણ છે, સરવાળો 90 થાય. આપણે આવું જ છે કે a + b બરાબર 90. તો સેમ આ દાખલો કરે એક ટાઈપનો દાખલો. tan a બરાબર cot b. આ બંનેની કિંમત સરખી છે. tan ને કાં તો cot માં ફેરવો કરો, cot ને તમે tan માં ફેરવો. બંને બાજુ કરી શકાય. હું cot ને ફેરવું છું. tan a બરાબર cot b. આપણું સૂત્ર cot θ cot b. તો tan 90 minus b. સૂત્ર આપણું શું છે? cot θ બરાબર tan 90 minus θ. જ્યારે હું બનાવતો ત્યારે તમારે પેલા સૂત્રો બાજુમાં રાખવાનું, જેથી શું થાય ફટાફટ જોઈ લેવાય. ફરીથી સૂત્ર જુઓ. tan θ cot θ બરાબર tan 90 minus θ નું સૂત્ર હશે. cot b બરાબર tan 90 minus b. તો cot b ની જગ્યાએ tan 90 minus b. ચલો બંને બાજુ tan tan જતા રહે એટલે a બરાબર 90
બી ઉઠાઈને આ બાજુ લાવો a પ્લસ b માઈનસ માંથી પ્લસ થઈ ગયા બરાબર 90 ત્યાર પર સાબિત થઈ ગયું a b બરાબર 90 ક્લિયર એટલે તમારો દાખલા નંબર 4 પણ પૂરો પાંચમો દાખલો આપણે જોઈએ दाखला नंबर 5 શું કહે છે જો 4a લઘુકોણ હોય અને sec 4a બરાબર cosec a - 20 તો a ની કિંમત શોધો સેમ દાખલો આગળ પેલો ગણ્યો છે એ હું જરા થોડું જુદી રીતે લઉં તો હમણાં કરું છું હમણાં એક દાખલો ગણ્યો આપણે આવો સેમ દાખલા નંબર 3 આ એનો ભાઈ જ છે બિલકુલ અહીંયા ફોરે લઘુકોણ છે કેમ લખ્યું છે માનો કે કોઈ બાળકના મનમાં એવો વિચાર આવે કે a બરાબર 25 આ તો એક વાત છે નથી પણ a બરાબર 25 તો મિત્રો a બરાબર 25 એટલે 4 * 25 થાય 25 ચોક 100 તો લઘુકોણનું મૂલ્ય 100 થાય એટલે લઘુકોણ ના કહેવાય સમજાય છે બધું હા એટલે અહીંયાનું કહેવાનું મતલબ કે એનું મૂલ્ય એવું છે કે 4 વડે ગુણાકાર કર્યા પછી પણ એ ખૂણાનું મૂલ્ય લઘુકોણ જ રહે એટલે 90 થી નાનો સપોઝ a બરાબર 15 તો 15 ચોક 60 તો 60 એ લઘુકોણ છે કારણ કે આપણા બધા દાખલા લઘુકોણ માટેના નિત્યસમ છે હવે તમે અહીં એવું લખો કે sec 4a બરાબર cosec a - 20 મેં શીખવાડ્યું કે sec નું cosec કરો અથવા cosec નું sec કરો અગાઉ જે દાખલો ગણ્યો બીજો કે ત્રીજો દાખલો એમાં આપણે અહીંયા સરળ હતું ક્યાં કર્યું અહીંયા હું sec નું cosec કરી શકું પણ હું અહીંયા sec નું cosec કરવાની જગ્યાએ cosec નું sec કરવા માંગુ છું એટલે અહીંયા થોડી તકલીફ થશે પણ તકલીફ આપણે સહન કરીએ જોઈએ sec 4a બરાબર sec આ આખાને આપણે થીટા કરી નાખીએ તો cosec થીટાનું સૂત્ર શું થાય sec 90 - થીટા sec તો લખ્યું છે તો 90 - થીટા થીટા એટલે કોણ a - 20 મિત્રો અહીંયા કૌંસમાં કૌંસ કરવો પડશે કયા આની આગળ માઈનસ ચિહ્ન આવે છે એટલે કૌંસમાં મૂકો તો જ એનો અર્થઘટન થાય તો પ્રોબ્લેમ થાય તમે અહીંયા પેપર કરીને ગણી શકો તો cosec ની જગ્યાએ cosec અહીંયા કરો અહીં બદલવાની જરૂર નથી આ દશા આવશે નહીં પણ આવું પણ થઈ શકે એ સમજાવવા માટે મેં કર્યું છે therefore sec 4a બરાબર sec 90 - a minus minus plus 20 a गुणा minus 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 plus 20 चलो sec 4a बराबर sec 90 - 20 110 minus a sec निकली गई therefore 4a बराबर 110 minus a आ बाजू लाओ 4 + a 5a बराबर 110 માટે a बराबर 110 ભાગ્યા 5 બરાબર 5 * 10 5 * 10 22 * 5 110 એટલે a બરાબર 22 અંશ અંશ લખાય છે માટે આપણે લખીશું a બરાબર 22 અંશ એટલે અહીંયા a ની કિંમત મેળવવાની હતી મિત્રો એ પૂરી થાય છે બરોબર ધ્યાનથી લખી લો આ 3 કે 4 દાખલા જે થયા હોય તે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બીજો પૂરો ત્રીજો પૂરો ચોથો પૂરો અને પાંચમો પૂરો છઠ્ઠો દાખલો જુઓ ABC એ ત્રિકોણના 3 ખૂણાના નામ છે અહીંયા બધી વાતો કાટકોણ ત્રિકોણ માટે જ છે એટલે આપણે બોલવાની જરૂર નથી કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો ABC ખૂણો A ખૂણો B ખૂણો C ત્રિકોણના 3 ખૂણા છે એ કાટકોણ ત્રિકોણના 3 ખૂણા છે साबित करो कि sin b + c भाग्या 2 बराबर cos a भाग्या 2 ત્રિકોણના ખૂણાના માપની કોઈ વાત આવી એટલે આપણે અહીંયા લઈ શકીએ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો
a વત્તા b વત્તા c બરાબર 180 થાય. આમ બીજગણિત છે પણ ભૂમિતિ જો હોય તો ખૂણો a વત્તા ખૂણો b વત્તા ખૂણો c બરાબર 180 એવું લખતા. અને વધારે જો જૂના કોર્સ પ્રમાણે જઈએ તો માપ ખૂણો a વત્તા માપ ખૂણો b વત્તા માપ ખૂણો c બરાબર 180 એવું લખતા. પણ અત્યારે અહીંયા માપનો ને બધાનો કોઈ ઉલ્લેખ નથી એટલે આપણે પડતા નથી જવાનું. તમારે માનવાનું કે ખૂણો a વત્તા ખૂણો b વત્તા ખૂણો c બરાબર 180 કહેવાનું મીનિંગ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે. હવે અહીંયા b વત્તા c રાખ્યું છે એટલે એ પેલી બાજુ છે તો આપણે b વત્તા c રાખીએ માટે શું થાય તો કે b વત્તા c બરાબર 180 માઈનસ a એને ઉઠાડી પેલી બાજુ b વત્તા c બરાબર 180 માઈનસ a માટે b વત્તા c ભાગ્યા 2 બરાબર 180 માઈનસ a ભાગ્યા 2. આ બે ક્યાંથી આવ્યા તો કે b વત્તા c ભાગ્યા 2 છે માટે બંને બાજુ 2 વડે ભાગ્યા. અહીં તો થોડું સરખું થયું હોય નથી થતું એ આવશે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. માટે b વત્તા c ભાગ્યા 2 180 ના છેદમાં પણ 2 અને a ના છેદમાં પણ 2. એટલે તમે જોઈ શકો છો એ ભાગ્યા 2 લાવે આપણે પણ 180 ભાગ્યા 2 એટલે કેટલા 90. સરસ. b વત્તા c ભાગ્યા 2 બરાબર 180 ભાગ્યા 2 90 માઈનસ a ભાગ્યા 2 એટલે 50% પહોંચી ગયા b વત્તા c ભાગ્યા 2 a ભાગ્યા 2. પણ આ 90 છે 90 નથી લખવા. અને તમે જો અહીં sin અને cos તો sin હોય cos હોય ને 90 હોય તો નિત્યસમ આપણને યાદ આવે છે કયું sin થીટા બરાબર cos 90 માઈનસ થીટા યાદ આવે છે. યસ. તો અહીંયા sin છે તો બંને બાજુ sin દાખલ કરો બંનેમાં sin કૌંસમાં b વત્તા c ભાગ્યા 2 અહીંયા પણ sin કૌંસમાં 90 માઈનસ a ભાગ્યા 2. આ બાજુ sin તો આ બાજુ sin બંને બાજુ સરખું કરવાની છૂટી sin દાખલ કરો તો આ તો એમ નિયમ છે sin b વત્તા c ભાગ્યા 2 પણ અહીંયા sin 90 માઈનસ થીટા એવું મળ્યું. તમે જુઓ સૂત્ર sin 90 માઈનસ થીટા એટલે કયું સૂત્ર થાય ખૂબ સરસ cos થીટા. તો sin 90 માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા એટલે કોણ a/2 જે અહીંયા થીટા છે એ જ થીટા. ધેરફોર sin b વત્તા c ભાગ્યા 2 બરાબર cos a ભાગ્યા 2. તો આપણે જે સાબિત કરવાનું sin b વત્તા c ભાગ્યા 2 બરાબર cos a ભાગ્યા 2 એ અહીંયા ક્લિયર થઈ ગયું છે. સમજાય છે બરોબર? ફરીથી સમજી લો. ABC ત્રિકોણના ત્રણ ખૂણા છે અને ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. ધોરણ 9 b વત્તા c જોઈએ છે b વત્તા c રાખ્યું એને ઉઠાડીને પેલી બાજુ મોકલ્યા. b વત્તા c ભાગ્યા 2 છે તો બંને બાજુ 2 વડે ભાગ્યા. કૌંસમાં લખો તો લખાય બંને બાજુ 2 વડે ભાગો. બંને બાજુ 2 વડે ભાગો માટે b વત્તા c ભાગ્યા 2 બરાબર 180 માઈનસ a ભાગ્યા 2. 180 ને બે જુદા પાડ્યા a ના બે અલગ કર્યા 180 ભાગ્યા 2 એટલે 90 માઈનસ a/2. હવે sin અને cos આ સ્વરૂપ લાવવું છે તો પહેલા sin લખ્યા એટલે બંને બાજુ sin દાખલ કરો. પણ અહીંયા કોઈ નથી અહીંયા સૂત્ર આવશે sin 90 માઈનસ થીટા. તો તમે જાણો છો કે sin 90 માઈનસ થીટા બરાબર cos થીટા. તો તમારે જોઈતું પરિણામ મળી ગયું. તો ધ્યાનથી આ દાખલાને લખી. ત્યાર પછી સાતમો અને છેલ્લો દાખલો આ સ્વાધ્યાય 8.3 sin 67 cos 75 ને 0 અને ખાલી 45 વચ્ચેના માપવાળા. આ 67 અને 75 ના જે માપ છે 50 કરતા મોટા છે. 50 છોડો 45 કરતા મોટા છે પણ તમારે 0 અને 45 ની વચ્ચેના મૂલ્ય કરી દેવા છે. 0 અને 45 ની એની વચ્ચે પછી ગમે તે ના હોય 1 2 3 થી મળીને 44 સુધીના માપ કરવા હોય તો થઈ શકે. આપણે
આ જે સૂત્ર કોટિકોણીય નિત્યસમ જે વાપરીએ છીએ એ કોટિકોણીય નિત્યસમ તમારે વાપરવા પડે. વિચારો તમે sin 67 cos 75 બિલકુલ સરળ છે, અઘરું સહેજ પણ નથી. વિચારી જુઓ કે આમાં શું કરવાથી આ પરિસ્થિતિ આવી શકશે. 67 નું કોટિકોણીય મૂલ્ય કેટલું? તો 90 માંથી 67 બાદ કરીએ એટલે કે 3 એટલે 70 ને 2 20 90 એટલે સોરી 23 20 તો થાય 23 67 વત્તા 23 કરીએ એટલે 90 થઈ જાય. એટલે 67 નો કોટિકોણ થાય 23. એ જ રીતે 75 અને 15 75 વત્તા 15 કરીએ એટલે 90 થઈ જાય. હવે અહીંયા 23 અને 15 એ 0 અને 45 વચ્ચેના મૂલ્યો થઈ જાય છે. તો 67 ની જગ્યાએ 23 લાવી દઈએ અને 75 ની જગ્યાએ 15 લાવી દઈએ તો 0 અને 45 વચ્ચેના મૂલ્ય થઈ જાય. અને બીજું જે કિંમત આની છે એટલી જ કિંમત રહેવી જોઈએ, કોઈ ફરક પડવો જોઈએ નહીં. તો sin θ નું સૂત્ર cos 90 - 67 નિત્યસમ તો આપણે જે છે sin θ બરાબર cos 90 - θ વત્તા cos ની જગ્યાએ sin cos θ તો sin નું નિત્યસમ cos 75 તો sin 90 - 75. હવે તમે જુઓ cos 90 માંથી 67 જાય તો 23 વત્તા sin 90 માંથી 75 જાય તો 15. આ મિત્રો cos 23 વત્તા sin 15 અહીંયા જે માગ્યું હતું 0 થી 45 વચ્ચેના મૂલ્યવાળા ખૂણાના ગુણોત્તર તો એ રીતે આવી ગયું. હવે આની કિંમતો કદાચ તમારી પાસે મળતી હોય કે ગણતા હોય તો આનો જવાબ અને આનો જવાબ સેમ ટુ સેમ આવે. આમ તો 23 67 ની કિંમતો તમે ન મેળવી શકો તો એ બીજી રીતે કિંમતો લઈ પણ કોઈ ફરક પડતો નથી. આ બંને કોટિકોણીય મૂલ્યો છે, આ બંને છે એટલે જવાબમાં કોઈ ફરક પડશે નહીં અને તમારો જવાબ આનો જવાબ છે એ જ આનો જવાબ. અને ખૂણાના મૂલ્યો તો આપણે જે રીતે માંગ્યા છે કે ભાઈ 0 થી 45 વચ્ચેના તો એ રીતના 0 થી 45 વચ્ચેના મૂલ્યો તમને પ્રાપ્ત થઈ જશે. તો ત્યારથી એક 7 દાખલા સુધીના દાખલા ગણી લો, વારંવાર એનું દ્રઢીકરણ કરો, સમજતા રહો અને ગણતા રહેશો તો એ વધારે અનુકૂળ આપણને રહેશે, સમજાશે અને એ આવડશે. એ સિવાય ચોપડીમાં દાખલા નંબર 9 10 અને 11 ઉદાહરણ સોરી દાખલા નંબર નહીં પણ ઉદાહરણ એ પણ તમે ગણી શકો જેથી ઝડપથી આપણે આગળ પૂરું કરી શકીએ. બરાબર છે.